હવે 20મા ભાગ વિશે આપણે વાત કરીશું. અથ જન પ્રબોધ પ્રચારકુ અંગ 61મું. ઘરે ઘરે નૂતા દઈ પધરાવે, મહામંગલ આનંદ કરાવે, એસી કોશ કરણ કે લોકુ, સબ ઘરે પાવું પધરાવે મોકું. અહીંયા છેલ્લા વિચલદાસ નામના જે શક્તિશાળી પુરુષ છે તેને પરમગુરુ ગુરુગાદી સોંપીને પછી આગળ વધે છે. આવું આ 61મા અંગની અંદર જણાવવામાં આવ્યું છે. તો આગળ જતાં એ વાત આવશે. ઘરે ઘરે નૂતા દઈ પધરાવે, મહામંગલ આનંદ કરાવે, એસી કોશ નગર કે લોકુ, સબ ઘરે પાવું ધરવાવે મોકું. 80 કોશના લોકોની વસ્તીવાળું તમામ જનો ઘેર ઘેર વિધિ પ્રકારે પધરામણી કરી સોણ મંગળ ગોળાવી પ્રેમપૂર્વક જ્ઞાન ચર્ચા કરતા અને હમોને ભોજન કરાવતા. એવું પરમ ગુરુ જણાવે છે. 80 કોશનું જે આ નગર છે તેમાં લોકો ઘરે ઘરે લઈ જાય છે અને આનંદ મંગળ ગાય છે અને એને જમાડે છે ઘરે લઈ જઈને. અતિ આનંદ મોદીને બીતે, એકત પંડિત જ્ઞાને જીતે, દેશ દેશ કે તેડા આવે, રાય સહિત મોકું લઈ જાવે. ઉત્તમ પ્રકારે જ્ઞાનનો ઉપદેશ સાંભળી ઘણા લોકો વિદ્વાનું મનોરંજન થયું અને દેશ વિદેશના લોકો મને રાજાને આમંત્રણ આપે છે ને જ્ઞાનનો આનંદ લેવા માટે મને બોલાવે છે એવું પરમ ગુરુ જણાવે છે. કેત કે દીન સેવા તા કરહી, રાય સહિત પીસા સંચરહી, ભોરું એક દિન રાજા રાની, મંદિર કરની ભૂત ઠોની. ત્યારબાદ એક દિવસ રાજા રાણી વાત કરે છે. આ પ્રકારે દેશ પરગાણે રાજા સહિત ઘણા દિવસો આનંદમાં વિતાવી રાજા દરબારી પાસે આવી. એક દિવસ રાજા રાણી મંદિર બનાવવાનો વિચાર કરે છે. હવે ઘણા દિવસ આરતી વીતી ગયા, આપણે દેશ પરદેશ ફરીએ છીએ તો આપણે એક મંદિર બનાવીએ એવો વિચાર આવે છે. દર્શન કો દુનિયા બહુ આવે, રાજદ્વાર બિર થાવે, ગ્રસ્ત રહી ગુરુ કો કમ્યો શોભે, મંદિર હોય સબકો મન લોભે. હર હંમેશ લોકો દર્શન કરવા આવતા હોવાથી રાજ્ય દરબારમાં ભીડ થતી હતી, જેથી રાજાએ મન થયું કે હવે સ્વામી ગ્રહ સ્થાપનમાં આપ શોભો છો, તેથી મંદિરનું સ્થાપન કર્યું હોય તો આપને વધુ ભાવના થાય. લોકો બધા અહીંયા રાજ દરબારમાં આવે છે, તેની કરતાં આપણે મંદિર સરસ મજાને બનાવીએ તો મંદિરમાં લોકો તમને મળવા આવે તો સારું, એવો રાજા વિચાર કરે છે. તાતે મટકાયમ કા કરહી, વિધિ સેવા કરીને તા સરહી, હુકમ કરો પ્રધાન કો જબહી, મંદિર એક બનાવો અબહી. માટે સ્વામી મંદિર બાંધવાની સેવા પૂજા કરી જ્ઞાન ચર્ચા વધુ પ્રમાણમાં થાય એમ કહી રાજા દિવાનને મંદિર બનાવવાનો હુકમ કર્યો. પંચલક્ષ દામન કો કીજે, દર્શન કરત સકલ મન રીજે, દ્વાદશ માસ મંદિર પયો જબહી, હમકો તાહા પધરાયા તબહી. 5 લાખ રૂપિયા ખર્ચીને લોકોનું મનોરંજન થાય એવું મંદિર એકાદ વર્ષમાં તૈયાર કરી પધરામણી તેમાં કરી. 5 લાખ રૂપિયા ખર્ચીને સરસ મજાનું મનોરંજન થાય એવું ઉઠવા બેસવાની સગવડ થાય, ચિત્રો જોવાનું ગમે, લોકોને આનંદ થાય તે પ્રકારનું મંદિર 1 વર્ષમાં તૈયાર કરીને ભગવાન કણસગરને પધરાવવામાં આવે છે. મંદિર બાસ જબી હમે કીના, બ્રહ્મ ભોજન રાજા પહોંકીના, મેલાપન કીના એક બારી, સંત સહિત હરિજન ગરબારી. મારું મુકામ મંદિરમાં સ્થાપિત કરાવી ઘણા સંતો બ્રાહ્મણો અને હરિભક્તો મેળો કરી રાજાએ બ્રહ્મભોજન કરાવ્યું. ભગવાન કણસગરનું મંદિરમાં સ્થાન ગ્રહણ કરી અને ત્યાં ઘણા સંતો મહંતો બ્રાહ્મણો અને બ્રહ્મભોજન કરાવ્યું.
पंच दिवस लियो मेला रैया, सबको केवल लक्ष्य बताया, पूजा इस मेला बिखराया, और हम मंदिर में रैया। आ मेળો 5 દિવસ સુધી ભરાયો। સદા મેળો કેવળ લક્ષ સમજાવવા બેઠા હતા। પૂજા વિધિ કરી મેળામાં આવેલા લોકોને પોતાના ઘેર ગયા। હું મંદિરમાં કાયમ રહ્યું। 5 દિવસ સુધી કેવળ લક્ષ સમજાવ્યો અને 5 દિવસ સુધી લોકો મેળામાં રહ્યા અને પછી 5મા દિવસ પૂરો થયો પછી લોકો પોતપોતાના ઘરે જાય છે। નિષેધને ભીત હો તું અતિ ભારી, दर्शन को आवे नर नारी, लीला भय अद्भुत अपारा, सेवक भय दस हमें सारा सारा। मारा दर्शन माटे नर नारी हर हमेशा अतिशय भीड़ जमती हती। ते वखते देखाव आश्चर्य प्रमाणे तेवा थवाती देश में सदराजनो मारा सेवक थया। सीम साथ से मुंडित किया, केवल ज्ञान माही रंग बीना, हुक्म हजूर रहे सब कोई, अगर मैं पेट चले नहीं सोई। ते वखत में 700 मुंडित साधु थयेला। तेओ घणा ज ज्ञानी हता, તેમજ કૈવલ જ્ઞાનમાં તલ્લીન હતા અને મારા જ્ઞાનનું પાલન કરતા હજુરમાં રહેતા હતા। 700 સાધુઓ મુંડિત સાધુઓ થયા હતા ને પરમ ગુરુની સાથે રહેતા કેવલ જ્ઞાનનું તલ્લીન રહેતા હતા એવું પરમ ગુરુ જણાવે છે। અહીં પર કાર અખાડા ચામે, સત્સંગે દુનિયા દુઃખવામે, આઠ પહોર પર અમૃત પૂજા, કેવલ લક્ષ પક્ષ નહીં તુજા। આ પ્રમાણે હર હંમેશ નિજ જ્ઞાનની ચર્ચા માટે માનવમેદની જામતી તો હંમેશા પૂજા અને કેવલ લક્ષમાં જ લોકો તલ્લીન રહેતા હતા। પૂજા અને કેવલ લક્ષમાં લોકો તલ્લીન રહેતા હતા એવું પરમ ગુરુ જણાવે છે। તબમાં એક દિને વન મેં વિચારે, હાથી પતો વેત્યો મને સબ સારું, मेला भया पूजनिया जब आई, सभी हरजन को दिया चिताई। आ देशમાં હવે જ્ઞાનનો ફેલાવો સારા પ્રમાણમાં થયો હતો। એમે પૂનમના ભયેલા મેળામાં સર્વને સમાજ આપી। રાજા સહિત ચકારી જામી, इंदा दिन देवन की दामी, ते ही मतिये सिंहासन मेरा, विचरे ज्ञान आधार अनेरा। अज्ञान સભાનો દેખાવ ઇન્દ્રાદિક દેવોની કચેરી પણ અતિને સુંદર હતી। તેમાં સિંહાસન પર બેસી હું વારવાર જ્ઞાનનો પ્રચાર બતાવતો હતો। હરિજન સહિત સપાસન પાએ, ભીને ભીને બહુ બોધ બતાએ, બ્રહ્માંડ કે કાંઈ કાંઈ કયુંનું, જળ ચૈતન વિભાગ વિભાનું। આ સમયનો ઉપદેશ પીઠ બ્રહ્માંડ ચેતન અને જળ ચેતન વિભાગનો ભિન્ન ભિન્ન ભેદ સાંભળતા હતા। પુરુષ પ્રકૃતિની રૂપાજીનું, જાય ચૈતન્ય કીનું નિજ કીધીનું, કરુણામય કૈવલ સદધામું, તહા એકતા કરી દિને વિશ્રામું। તેથી ચેતન બીજું જ્ઞાન પુરુષ પ્રકૃતિનો ભાવ સમજાય તેવો હતો। સર્જનહાર કરુણામય જ્યાં થામશે ત્યાં એકતા કરો અને વિશ્રાંતિ સ્થાન ध्यान મળે। બહોરું કહો સભા सकनकु, हम तो जीसी दीप पुरनकु, तुम आनंद निशदिन रहियो, जप जो जाप अमेरा कहियो। तमो हमेश मारा आपला लक्षणों તેમજ નિસ્વરૂપના આનંદમાં કાયમ રહેશો। હવે હું બીજા દીપમાં જઈશ તેમ સભામાં જાહેર કરવું કહ્યું। હવે હું બીજા દીપમાં જવા માગું છું અને તમે મારું જ્ઞાન કહ્યું તે પ્રમાણે કરજો તો પરમ ગુરુ જણાવે છે। કેવલ ધ્યાનની અંદર ધરો, અમે જાતો કલ્પંત ન કરહો, ऐसी शिष्यदीनो परवंकु, प्रथम प्रभा पथकरा की जन जनकु। મારા જવાથી દિલગીરી ન થતા નિસ્વરૂપના જ્ઞાનમાં સદા રહેજો। આ પ્રમાણે દરેક સભાજનને જુદી જુદી સમજ આપી। રાય બજીર ધીરે મહાજ્ઞાતા, સભે હરિજન શિર
भये विक्षाता ओरु मंदिरे मुंडित चेहरा नान कुशल सौ नहीं फार फेरा। તેના રાજા અને દિવાન બધા ભક્તો જ્ઞાન શિરોમણી હતા, તેમજ મંદિરમાં દીક્ષા લઈ રહેલા સંતો પણ પરિપૂર્ણ વક્તા હતા. તે સરવનકુ શીખ અમે દેવી સદા રહો અમે સ્વરૂપ સનેહી તમહી તારણ તારણે પચીસા જમે હાજર સબ જગે હું એસા. તે સર્વને મેં મારા નિસ્વરૂપમાં રહેવા આજ્ઞા કરી અને સમાજમાં અનેક અંશોને ભાવ પરાંગત કરે તેવા 25 અંશો મુખ્ય હતા. 700 મુંડે સાધુમાંથી 25 સાધુ મુખ્ય હતા, કે લોકોને સમજાવી શકે એવા હતા. ચામે દાદસ અનુભવે તે વેતા હતી અદભુતહી સુગટ સહેતા દાદસ મેં તે સકલ અમોલા સભે સાધુ માનત ગુરુ તોલા. તેમાં જાગ્રત અવસ્થા અધિકારી 12 અનુભવી વેતા તથા તેમાં 2 પુરુષ ખુદ કેવલ કરતા જેવા હતા, સર્વને સમજ આપે તેવા પરમતુલ્ય માનતા હતા. અવિચલ દાસ અચલ જે નામા ભ્રુસે નિજ કૈવલ ગુણ રામા મોહી મન સર્વ બરાબર હેતુ અધિન દુનિયા ચુક માહી શકે તું. તે બંને પુરુષો નિસ્વરૂપ સહ કેવલ મય કહેનારા હતા, જેના નામ અવિચલ તથા અચલદાસ હતા, અને બંનેનો ભાવ ગુરુપદ પ્રત્યે સરખો હતો, તેમજ જગતનો ભાવ તેમજ પ્રત્યેનો અધીન હોય એવા તેમ જણાતું હતું. સત કૈવલ સરવન કુકીના કેલ સંત નય હમ કીના રાજા હરિજન સંત સુમેતુ મુને દીનત મય ભય અચેતુ. સર્વ સભજનો સલ્લા સત કેવલ કહેવાથી તેઓ દીનતા સહિત દ્વિગમૂળ થયા એવું પરમ ગુરુ જણાવે છે. કહો સ્વામી એસ કહે બોલો કદ કદ કંઠ થઈ સબ ડોલે જો હમકુ તુમ ચાવો પસારી કોને ગતિ ફેરી હોય હમારી. સર્વજનો ગણગણિત થઈ કહેવા લાગ્યા કે સ્વામી આપ સેવાની વાત કરો છો, પણ આપણા વિયોગથી અમો દુઃખી છીએ એવું લોકો જણાવે છે. જો તુમ દીપ પુરન કો જાઓ તો હમકો ફેરી ક્યાં હમ યહાં સે પાવો. ऐसे कई सब जन ही दुखाए ભોરું હમલે કંઠ લગાએ. આપ બીજે દેશ જશો પછી વિલાપ ક્યારે થશે એમ કહી સર્વ વ્યાકુળ થયા. તેથી મેં તેમને હૃદય સાથે ચાપ્યા. મત દલ ગીર કરો તુમ નહીં ચેતન રૂપ મેરા સનતા નહીં. સૌ ચૈતન તમકો હમ કીના કેવ લક્ષ લગાએ બીના. દિલમાં જ્ઞાની લાવશો નહીં, મારું ખરું સ્વરૂપ હંસરૂપ છે, તેનું ખરું લક્ષ તમને આપેલો છે. વ્યાપક વસ્ત ચરાચર જય તેની પર કાચ કૈવલ પદ નહીં. સૌ કૈવલ લક્ષ હમ સોઈ દેહ હૃદય રખો મત કોઈ. કેવલ કર્તાનો પ્રકાશ મારા ચરાચરો વ્યાપક છે, એ બ્રહ્મથી પર મારો કેવલ લક્ષ છે. ऐसे कहीं अंतर ध्यान भैया ऐसे कहीं अंतर ध्यान भैया सब हरिजन देखत अलपटिया. जय जय शब्द कराय सब दीपा કરી સ્તુતિ સ્વાદ સૌ છીપા. સર્વ સભા સમક્ષ હું અંતરલક્ષમાં રહી અદૃશ્ય થઈ ગયો અને સર્વ સભામાં જય જય નાદનો પુકાર ગાજ્યો. જોડ અડાર જ્ઞાનતા કથિયા દશક દીપ એ તામોય રટિયા. સતકુ વેર સોળી કૌશક દીપા આયે કુશલક જ્ઞાન સમીપા. તે કૌશક દીપમાં મેં 18 કરોડ છુપાઈ જ્ઞાન કહ્યું હતું અને પછી કુશલક દીપમાં આવ્યું હતું. આ પ્રમાણે દિવ્ય પરમગુરુ ભગવાન કરુણા સાગર દેવીને સતલોકમાં મોકલ્યા પછી ત્યાંના જે લોકો હતા તે માટે 5 લાખ રૂપિયા ખર્ચીને રાજા મંદિર બનાવે છે
અને 700 જેટલા મુંડિત સાધુ ત્યાં બને છે, લોકો ત્યાં આવે છે અને લોકોને કેવલક્ષનું જ્ઞાન મળે છે. ત્યાં 700 જેટલા મુંડિત સાધુ જ્ઞાની પુરુષો થયા, તેમાંથી 25 જેટલા વધારે જ્ઞાની હતા અને તેમાંથી 2 અવિચલદાસ અને અચલદાસ એ ખૂબ જ્ઞાની પુરુષો હતા. અને તે પુરુષોને દિવ્ય પરમગુરુ ભગવાન કરુણા સાગર જવાબદારી ગાદી સોંપીને હવે ભગવાન કરુણા સાગર કેવલક્ષ કાયમ પંથનું જ્ઞાન સંભળાની જવાબદારી સોંપીને જાય છે. જ્યાં જવાની વાત કરશે તે લોકો એમ કહેશે કે તમે જશો પછી અમે બીજા દીપમાં જશો પછી પાછા આવવાના નથી, અમે શું કરીશું? ત્યારે પરમગુરુ કહેશે કે હું અંશ સ્વરૂપ છું, મેં તમને જે જ્ઞાન આપ્યું છે તે જ્ઞાનના માર્ગે તમને યાદ કરજો, આવું સમજાવે છે. અને એ કોશક દીપની અંદર 18 ઘોર ચોપાઈનું જ્ઞાન આપે છે. અને કોશક દીપમાંથી હવે કુશલક દીપની અંદર સોમ પરમગુરુ તૈયારી કરે છે. તો આ રીતે આપણે આ કોશક દીપની વાત એ પૂરા કરીએ છીએ. સતકેલ સાહેબ, સતકેલ સાહેબ, સતકેલ સાહેબ.